વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન નિયમ શાંતિ સ્કૂલ મોરબીમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ઝાલા ભાવનાબા. કક્ષા 6 વિષય હિન્દી, જેમાં ગદ્ય 8 રાજા કા હિસ્સા એક કહાની પ્રકારનો પાઠ છે. તેનો આજે આપણે થોડો અભ્યાસ કરીશું. પાના નંબર 52 ઉપર રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે. પ્રજાવત્સલ એટલે કે પ્રજાનું કલ્યાણ કરવાવાળા. રાજા ભોજ છે એ પ્રજાનું કલ્યાણ કરવાવાળા એક રાજા હતા. વે સ્વયં રાજ્ય મેં ઘૂમ ઘૂમ કર પ્રજા કી કઠિનાઈઓ કો દેખા કરતે થે. એ પોતે જ રાજ્યની અંદર ફરતા અને પ્રજાના જે દુઃખ હોય તેને દૂર કરતા. और उन्हें यथासंभव दूर किया करते थे. અને એનાથી બનતો પ્રયત્ન એ કરતા. एक दिन राजा अपने रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. एक દિવસ રાજા છે એની રાણી સાથે રથની અંદર બેસીને રાજ્યની અંદર ફરતા હતા. વે રાજધાની સે બહુ દૂર નિકલ ગઈ. એ ફરતા ફરતા રાજધાનીથી ઘણા દૂર જાય છે. ઉન્હોંને દેખા કે એક ખેત મેં એક કિસાન હલ જોત રહા હે. જોત એટલે કે જોડી રહ્યો છે. એ જોવે છે કે એક કિસાન છે એ એના ખેતરની અંદર હળ જોડે છે. मगर उसके हल में एक ही बैल है, परंतु इना हड़नी अंदर एक ज बैल એટલે કે બળદ છે. दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है. બીજા બળદની જગ્યાએ એની પત્ની છે એ હળ ખેંચતી હોય છે. राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा. राजा भोज છે એ રથ રોકી દે છે અને કિસાન પાસે જાય છે અને કહે છે, ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो. તમે તો સારા માણસો છો, તમે તમારી પત્ની ઉપર આવો શું અત્યાચાર કરો છો. ભલા કहीं સ્ત્રી કો ભી હલ મેં જોતા જાતા હે. કાંઈ સ્ત્રીને પણ હળની અંદર જોડાય છે. મેરા એક બેલ મર ગયા હે. કિસાન કહે છે કે મારો એક બળદ મરી ગયો છે. દૂસરા બેલ ખરીદને કે લીએ મેરે પાસ ધન નહીં હે. બીજો બળદ લેવા માટે મારી પાસે પૈસા નથી. અગર ખેત ન જોતા તો મેં ખાઉંગા ક્યાં. અને જો તેને ખેતરની અંદર ન જોડું તો અમે લોકો ખાઈએ શું. કહકર કિસાન પુનઃ અપને કાર્ય મેં લગયા. આવું કહીને કિસાન ફરીથી એના કામની અંદર લાગી જાય છે. ઉસે ક્યાં પતા થા કે ઉસસે બાત કરને વાલા કોણ હે. એને ખબર નથી હોતી કે એ જેના સાથે વાત કરે છે એ કોણ છે. રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો. રાજા કહે છે, તમે મારી વાત તો સાંભળો. જો કહના હે મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો. કિસાનને કહા. કિસાન કહે છે કે તે તમારે જે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કયો, મારું કામ તમે શું કામ રોકો છો. હવે પાના નંબર 53 ઉપર રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે. રાજા ભોજ પણ તેની સાથે ચાલવા લાગે છે. अपने काम के प्रति किसान की लगन देकर राजा भोज बहुत प्रभावित हुए. પોતાના કામ પ્રત્યે એને ખૂબ લગન જોઈને રાજા ભોજ એનાથી ખુશ થાય છે. વહ બોલે, ભલે આદમી इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी. પછી રાજા કહે છે કે અરે આવી રીતે તો તમારી પત્ની પણ થાકી જશે और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. અને થાકી જશે એટલે બીજું કોઈ કામ એ કરી શકશે નહીં. કિસાન બોલા, તો फिर तुम ही बताओ मैं क्या करूँ. તો ખેડૂત કહે છે કે તમે જ મને કહો હવે હું શું કરું. રાજાને કહા, તુમ મેરે સાથ ચલો. રાજા કહે છે તમે મારી સાથે ચાલો. મેં અપના એક બેલ તુમ્હે દે દેતા હું. હું મારો બળદ એક તમને આપી દઉં. મગર ઇતની દેર મુझे કામ રોકના પડેગા. પરંતુ અહીંયા સુધી તમારે તમારું કામ રોકવું પડશે. તુમ હી બેલ લા દો. તમે જ બેલ લઈ આવો. કિસાન બોલા. કિસાન કહે છે, अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो. સારું, તમે એમ કરો તમારી પત્નીને મારા રથ પાસે મોકલો. વહ મેરી પત્ની સે બેલ લે આएंगी. મારી પત્ની ત્યાં છે તેની પાસેથી બળદ લઈ આવશે. તબ તક મેં तुम्हारे हल में जोतूंगा. રાજાને કહા, ત્યાં સુધી તમારી પત્નીની જગ્યાએ મને હળમાં જોડી દો. ત્યાં સુધી હું તમારું ખેતર ખેડીશ. કિસાન ઇસ બાત પર રાજી હો ગયા. किसान तो आ बात पर राजी થઈ ગયો. राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. राजा भोज છે એ હળની અંદર જોડાઈ જાય છે અને કિસાનની પત્ની છે એ રથ પાસે જાય છે. उसने रानी को सारी बात बता दी. ત્યાં કિસાનની પત્ની જાય છે અને રાણીને બધી વાત કરે છે. रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारे बैल तो कमजोर होगा. રાણી બધી વાત સાંભળે છે અને કહે છે કે તમારા બળદ તો કમજોર હશે.
वह हमारे बैल का साथ नहीं दे सकेगा, ये हमारा आ बળદનો साथ દઈ શકશે નહીં, इसलिए तुम दोनों ही बैल ले जाओ, એટલા માટે તમે બંને બળદ લઈ જાઓ। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। किसान की पत्नी બંને બળદ લઈને ખેતરમાં આવે છે। किसान बहुत प्रसन्न हुआ। હવે किसान છે એ खुश થાય છે। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। राजा भोज કહે છે કે જ્યારે પણ તમને परेशानी होय, दिक्कत એટલે કે परेशानी होय ત્યારે મારી પાસે આવજો। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया और किसान बहुत शर्मिंदा हुआ। આવું કહીને રાજા ભોજ છે એનો પરિચય આપે છે, એટલે કિસાનને શરમ આવે છે। હવે પાના નંબર 54 ઉપર, उसने राजा से बार बार क्षमा मांगी। राजा પાસે વારંવાર ક્ષમા માગે છે। राजा प्रसन्न होकर वापस चल दिए। राजा तो खुश થઈને પાછા જાય છે। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। એ વખતે એ કિસાનની ખેતની અંદર સારી એવી फसल એટલે કે પાક થાય છે। उसके आश्चर्य का ठिकाना न रहा। ये तो खूब खुश થાય છે। जब उसने देखा कि खेत में जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। એ જોવે છે કે જેટલા હિસ્સામાં રાજા ભોજે હળ પોતે ખેંચીને જે કામ કરેલું હોય છે એની અંદર મોતી જેવો પાક ઉગેલો હોય છે, એટલે કે સારો પાક હોય છે। બાકી કે હિસ્સે में उम्दा किस्म के गेहूँ उगे थे। બાકીના ભાગની અંદર થોડા ઘઉં થયા હતા, પણ એ થોડા નબળા થયા હોય છે। કિસાન बहुत प्रसन्न हुआ। किसान ઘણો खुश થાય છે। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। किसान પોતાના જે ઘઉં હોય છે એ બધા ભેગા કરે છે અને રાજા ભોજ પાસે પહોંચે છે। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। પોતે આ બધા ઘઉં છે, સારા પ્રકારના જે ઘઉં ઉગેલા હોય છે એ રાજાના ચરણોમાં રાખી દે છે અને બધું કહાની કહેતો હોય છે। राजे ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है। राजा કહે છે, આ જે મોતી છે, મોતી જેવો જે પાક છે એ તમારા ખેતરની અંદર ઉગેલો છે, માટે આ તમારો હક છે। इन्हें तुम ही अपने अधिकार में रखो। आने तमे तमारी पासे राखो। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है। खेडूत के छे, ना महाराज, आ तमारी मेहनतनो प्रताप छे, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, એટલા માટે હું આને લઈ જઈશ નહીં। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले। મારી તમને વિનંતી છે કે તમે આ પાક છે તમારા રાજકોષની અંદર જમા કરાવી દો અને ગરીબોની ભલાઈ માટે તમે આને કામમાં લ્યો। કિસાનને प्रार्थना की। किसान प्रार्थना करे छे। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। કિસાનની વાત સાંભળીને રાજા ઘણા ખુશ થાય છે, એટલે કિસાન છે એ એના મોતી જેવો પાક છે એનો સ્વીકાર કરે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ હવે પૂરો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ પાઠ સમજાઈ ગયો હશે। થેન્ક યુ। અને અહીંયા આપણો પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પણ પૂરો થાય છે।